या देवी सर्वभूतेषु શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં નવરાત્રિનું પર્વ શક્તિ અને સાધનાના અનુપમ સંગમનું પર્વ છે. મિત્રો, ચૈત્રી નવરાત્રિ આવી રહી છે, જે 19 માર્ચથી શરૂ થાય છે, જેમાં મા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થાય છે. પ્રથમ દિવસે મા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ મા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. ત્યારબાદ ત્રીજે દિવસે મા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. ચોથે દિવસે માતાજીનું ચોથું સ્વરૂપ એટલે કે મા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. પાંચમા દિવસે માતાજીના પાંચમા સ્વરૂપ એવા સ્કંદ માતાની પૂજા થાય છે. છઠ્ઠે દિવસે છઠ્ઠા સ્વરૂપ એવા માતાજીના કાત્યાયની સ્વરૂપની પૂજા થાય છે. સાતમા દિવસે માતાજીનું સાતમું સ્વરૂપ એટલે કે કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે. આઠમા દિવસે માતાજીનું આઠમું સ્વરૂપ એટલે કે માતા ગૌરીની પૂજા કરવામાં આવે છે. અને અંતિમ નવમે દિવસે માતાજીનું નવમું સ્વરૂપ એવા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. મિત્રો, ચૈત્રી નવરાત્રિ એ ભક્તિ સાથે સંયમ અને આરાધનાનો પણ મહાપર્વ છે. આ દિવસોમાં કરેલી ઉપાસના, જપ તપ કઈ ગણા ફળદાયી માનવામાં આવે છે. તો આવો જાણીએ કે ચૈત્રી નવરાત્રિના શુભ મુહૂર્ત શું છે, ઘટ સ્થાપનનું મુહૂર્ત શું છે. મિત્રો, ચૈત્રી નવરાત્રિમાં કળશ સ્થાપનાનું શુભ મુહૂર્ત, કન્યા પૂજન કેવી રીતે કરવું, અષ્ટમી નવમીની તિથિ ક્યારે છે અને પારણા ક્યારે કરવા, તેની તમામ વાતો આ વિડીયો દ્વારા અમે તમને સમજાવીશું. તો વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મિત્રો, ચૈત્રી નવરાત્રિમાં ઘટ સ્થાપનનું પણ વિશેષ મહત્ત્વ હોય છે. સાથે સાથે ઘટ સ્થાપન કેવી રીતે કરવું તેની પણ માહિતી અમે તમને આપશું. મિત્રો, શાસ્ત્રો અનુસાર શુભ મુહૂર્તમાં વિધિવત એ ઘટ સ્થાપન કરવું જોઈએ, જેથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને આધ્યાત્મિક ઉર્જાનો સંચાર થાય છે. નવરાત્રિના પ્રથમ દિવસથી જ બ્રહ્મ મુહૂર્તમાં બેસી સ્નાન કરી ઘટ સ્થાપન કરવું જોઈએ. નવરાત્રિનો પ્રારંભ 19 માર્ચ અને ગુરુવારથી થાય છે અને સમાપ્તિ 27 માર્ચ શુક્રવારના દિવસે થાય છે. મિત્રો, આ 9 દિવસ મા દુર્ગાના 9 સ્વરૂપોની અલગ અલગ રીતે પૂજા કરવામાં આવે છે અને નવરાત્રિમાં ઉપવાસ રાખવામાં આવે છે. મિત્રો, ઉપવાસ રાખવાથી, માતાજીના 9 સ્વરૂપોની પૂજા કરવાથી મનમાં આધ્યાત્મિક શક્તિનો સંચાર થાય છે અને માતાજીની વિશેષ કૃપા એ સાધકો અને ભાવકો ઉપર બની રહે છે. શક્તિ અને ભક્તિનો અનોખો સંગમ એ ચૈત્રી નવરાત્રિ છે. મિત્રો, પ્રતિપદાની તિથિની શરૂઆત 19 માર્ચ ગુરુવારે સવારે 6:54 થાય છે અને સમાપ્તિ 20 માર્ચ શુક્રવારે સવારે 4:52 થાય છે. તેની આગળ એટલે કે 19 તારીખની આગળ એ અમાવસ્યાની તિથિ આવે છે. તેથી ચૈત્રી નવરાત્રિની જે શરૂઆતની તિથિ છે એ આપણે 19 માર્ચ અને સવારે 6:54 ગણવાની રહે છે. એટલે પહેલું નોરતું આપણે 19 તારીખના રોજ ગણવાનું રહે છે. કળશ સ્થાપના માટેના શુભ મુહૂર્તની વાત કરીએ તો સવારે અભિજીત મુહૂર્ત એ 6:54 7:43 અને બપોરે 12:10 12:58 સુધી અભિજીત મુહૂર્ત છે. તો આ મુહૂર્તમાં કળશ સ્થાપના એ 19 માર્ચ 2026 અને ગુરુવારના દિવસે આપણે કરવાની રહે છે. ત્યારબાદ મિત્રો, ચૈત્રી નવરાત્રિમાં અષ્ટમીની તિથિનો પ્રારંભ એ 25 માર્ચ બુધવારે બપોરે 1:51 થાય છે અને અષ્ટમીની તિથિની સમાપ્તિ એ 26 માર્ચ ગુરુવારે સવારે 11:49 થાય છે. મિત્રો, આમ તો ઘણા દિવસો આ નવરાત્રિના હોય છે, એમાં 8 તિથિ ઘણા લોકો ગણવાના છે અને ઘણા લોકો 9 તિથિ ગણશે. જો જે કોઈ લોકો 8 તિથિ ગણવાના હોય, અષ્ટમી સુધી નવરાત્રિ ગણવાના હોય, તો તેને નવરાત્રિ એ ગુરુવારે 11:49 સમાપ્ત થાય છે. અને નવમી સુધી જે લોકો નવરાત્રિની તિથિ ગણવાના હોય, તો નવમીની તિથિની વાત જો આપણે કરીએ તો 9 નોરતા થાય છે અને નવમીની વાત 26 માર્ચ ગુરુવારે સવારે 11:50 ચાલુ થાય છે અને સમાપ્તિ એ 27 માર્ચ શુક્રવારે સવારે 10:07 થાય છે. તો 9 નોરતાની સમાપ્તિ એ 27 માર્ચ અને શુક્રવારે સવારે 10:07 થાય છે. તો નવમીની તિથિ નવરાત્રિનો નવમું એટલે કે અંતિમ નોરતું એ આપણે ગણીશું. મિત્રો, નવરાત્રિમાં અષ્ટમી અને મહાનવમીની તિથિ વિશેષ ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે કન્યા પૂજન કરવાની પરંપરા છે, જેમાં નાની નાની દીકરીઓને દેવીનું સ્વરૂપ માની તેનું પૂજન કરવામાં આવે છે અને ઘરે તેને આમંત્રિત કરી ભોજન, વસ્ત્ર એટલે કે ગોયણી કરી દાન, વસ્ત્ર, દક્ષિણા અર્પણ કરવામાં આવે છે. મિત્રો, નવરાત્રિના સમયમાં અસહાય, દિવ્યાંગજનો અને કન્યાઓને કરેલું દાન એ અત્યંત પુણ્યકારી માનવામાં આવે છે.
સેવાભાવથી કરેલું આ દાન એ તેની સુખ સમૃદ્ધિનો માર્ગ અવશ્ય ખોલે છે. અને મિત્રો, ચૈત્રી નવરાત્રિ આધ્યાત્મિક ઉન્નતિનું પણ શ્રેષ્ઠ પર્વ છે. જે લોકો સાચા મનથી માની શરણમાં આવે છે તેના જીવનની નકારાત્મકતા દૂર થાય છે. અને આ દિવસોમાં જો સંયમ, ઉપવાસ, જપ અને ધ્યાનથી માતાજીની પૂજા કરવામાં આવે તો આત્માનું પણ શુદ્ધિકરણ થાય છે. મા દુર્ગાની કૃપાથી જીવનમાં નવી ઉર્જા, સાહસ અને સકારાત્મકતાનો પણ સંચાર થાય છે. આ પાવન અવસર પર જે કોઈ લોકો સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી મા દુર્ગાનું આહ્વાન કરે છે તેને મા દુર્ગા પોતાની ભક્તિ અને શક્તિ અર્પણ કરે છે અને તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ એ મા જગદંબા પ્રદાન કરે છે. તો મિત્રો, આવો સૌ સાથે મળીએ, ચૈત્રી નવરાત્રિનું વ્રત કરીએ અને માતાજીના ગુણગાન ગાઈએ. સાચી શ્રદ્ધા અને ભક્તિથી કરેલું આ કાર્ય આપણા જીવનમાં ઉન્નતિ, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતાના માર્ગ ખોલશે. તો મિત્રો, આપ સૌને ચૈત્રી નવરાત્રિની હાર્દિક શુભકામના સાથે આ વિડીયોને આપણે અહીંયા જ પૂર્ણ કરીએ. આપને આ વિડીયો કેવો લાગ્યો એ અવશ્ય કોમેન્ટમાં લખીને અમને કહેજો. ફરી મળીશું કોઈ નવા આવા જ ધાર્મિક વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપશો. આપ સૌને અમારી ચેનલના જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.